આજના વરસાદની વાત કરીએ તો જામનગરના લાલપુર પંથકમાં સતત વરસાદી માહોલ છે। આજે સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં કાલાવડમાં 3 ઇંચ, લાલપુર અને જામજોધપુરમાં 2 ઇંચ વરસાદ પડ્યો। લાલપુરની ઉમાધામ સોસાયટી, ચાર થાંભલા વિસ્તાર, ગાયત્રી સોસાયટી, શાક માર્કેટ ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। તેના કારણે લાલપુર પાસેની ઢાઢર નદીમાં પૂર આવ્યું। નદી કાંઠે આવેલ ખોડિયાર માતાજી મંદિરની આસપાસ પાણી ફરી વળ્યા છે। તો જામનગરના લાલપુર પંથકમાં સતત વરસાદી માહોલ છે। 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં કાલાવડમાં 3 ઇંચ, લાલપુર અને જામજોધપુરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। લાલપુરની ઉમાધામ સોસાયટી, ચાર થાંભલા વિસ્તાર, ગાયત્રી સોસાયટી, શાક માર્કેટ ચોક આ એવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો અને રસ્તા પરથી જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો નજરે પડ્યા છે। ઢાઢર નદીમાં પૂરની પરિસ્થિતિ છે। નદી કાંઠે આવેલા ખોડિયાર માતાજી મંદિરની આસપાસ આ નદીના પાણી ફરી વળ્યા છે। પૂરની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। તો આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે।